ફાઇન. તો તારી લાયકાત સાબિત કરીને બતાવ, બીજે જ દિવસે તમારા લગ્ન કરાવી આપીશ. આ શું 70s ના પિક્ચર જેવી વાર્તા છે? અમીર બાપની છોકરી, ગરીબ છોકરો. હટ ગરીબ. એ ગરીબ કોને કહે છે બે? અલા અમીર બનવામાં મોડું શું થયું? લોકો આપણને ગરીબ સમજવા માંડ્યા. ખોટી ડંફાસો મારતી હતી. 30 લાખ એ પણ 3 મહિનામાં. બાપ જિંદગીમાં જોયા જ તે. એ બાપા પર નહીં જવાનું. Sorry. બાપા પર હું જઈશ. 30 લાખ ભેગા કરવા તમારી મદદ જોઈશે. અરે 30 લાખ રૂપિયા નથી જોઈતા, એને ભેગા કરવા માટે તમારી મદદ જોઈએ છે. આવજો પાછા. પાર્ટીનું વેન્યુ જોવાનું છે. તો પાર્ટીને બતાય ને, મને કેમ લાવ્યો છે? પાર્ટી તું જ છે બકા. અહીં થવાના છે આપણા જાખમ જોડ લગન. કેવું લાગે છે? પાર્ટીને વેન્યુ તો બહુ ગમ્યું, પણ પાર્ટીને સિમ્પલ લગ્ન કરવા છે, એકદમ સાદઈથી. ખોટા કલર નથી કરવા. હો પાર્ટી એકદમ સડસડાટ બોલી ગઈ ને, અચકાયા વગર. ક્યાં વાત હે? આ જગ્યાનો પ્રભાવ ભાઈ, જગ્યાનો પ્રભાવ. જગ્યાનો નહીં, કંપનીનો પ્રભાવ છે. બોલવાના અચકાટને હું મારી ખામી ગણતી હતી, પણ ત્યાં મને એવું ફીલ કરાયું કે એ ખામી નહીં, ખૂબી છે. અચ્છા, આવું મેં ફીલ કરાયું? ક્યાં બાત હે! શાબાશ બેટા, શાબાશ. કેમ છે કલરવ? અરે સર, કેવું લાગ્યું વેન્યુ? 1 મિનિટ, સર આવી રહ્યા છે. પપ્પા, પાર્ટી હું જ છું બેટા. પપ્પા આ બધું શું છે? હું પૂછું છું કે આ બધું શું છે? હું તમને કલરવ વિશે બેટા તું બોલાવવા મોડું કરે, મારે સમજવું વહેલું પડે ને. સર હું કેરેક્ટર સર્ટિફિકેટ, ઇન્ટ્રો આપવાની જરૂર નથી. મને બધી ખબર છે. નહીં એટલે ગભરા નહીં, મને ખબર છે તું સારો છોકરો છે. તારા પપ્પાની ઘડિયાળની એક નાનકડી દુકાન છે, અને શોર્ટકટના ચક્કરમાં તે છેલ્લા 1 વર્ષમાં લગભગ 7 બિઝનેસ બદલ્યા છે. અને હવેનું તારું લેટેસ્ટ વેન્ચર એટલે આ વેડિંગ પ્લાનિંગ. બિઝનેસ સાથે કમિટ નથી કરતો, પણ મારી દીકરી સાથે કમિટમેન્ટ રાખીશ એવું માની લઉં છું. મારી દીકરીને લાગે છે કે એની જરૂરિયાતો ઓછી છે, પણ જેને જરૂરિયાત અનુભવી જ નહીં હોય એને જરૂર વિશે શી ખબર પડે? એ વૈભવમાં જીવી છે, અને એ જ એની જરૂરિયાત છે. ઓકે, હવે પોઈન્ટની વાત કરીએ. તે જે લક્ઝુરિયસ ગ્રાન્ડ વેડિંગનું સપનું બતાવ્યું હતું, એ માનસી ડિઝર્વ કરે છે. કરે છે ને? ફાઇન. તો તારી લાયકાત સાબિત કરીને બતાવ, બીજે જ દિવસે તમારા લગ્ન કરાવી આપીશ. કમિટમેન્ટનો પાક્કો છું. આ કોન્ટ્રાક્ટ હવે તારો છે. 50 લાખના વેડિંગનો તું ઇવેન્ટ મેનેજર બનવા માંગે છે કે વરરાજા, એ નક્કી તારે કરવાનું છે. પપ્પા, ધીસ ઇઝ નોટ ફેર છે માનસી, એકદમ ફેર છે. ક્યાં વાત હે સર, તમે તો એકદમ ખેલાડી નીકળ્યા. આ વાત તમે સીધે સીધી કહી શક્યા હોત, પણ તમે ચાલ એવી રમ્યા કે બકરી ડબ્બામાં પુરાઈ ગઈ. પણ યાદ રાખજો, પુરાઈ છે બકરી, પણ ફાડીને નીકળશે ચિત્તો. ચેલેન્જ એક્સેપ્ટેડ. કલરવ રહેવા દે, તારે કોઈ ચેલેન્જ એક્સેપ્ટ કરવાની જરૂર નથી. અરે સાંભળ એની વાત, ઉડતું તીર ના લઈશ, ના કરતો આવી ભૂલ. રહેવા દે, રહેવા દે. ચેલેન્જ એક્સેપ્ટેડ. લો બાફ્યું. ગ્રેટ. કેટલો સમય જોઈએ તારે? 1 વર્ષ, 2 વર્ષ? સપનાને માપ નહીં, પાંખ હોય છે ને. લઈ લે જેટલો સમય જોઈતો એટલો. 3 વર્ષમાં થઈ જશે. 3 મહિના, એક્ઝેક્ટલી 3 મહિના પછી. 3 મહિના? જરા વધારે ફાસ્ટ નથી જઈ રહ્યા તમે? ના સર, તમારા રિસર્ચમાં એક ભૂલ છે.
મારા પપ્પાને ઘડિયાળની દુકાન છે નહીં, હતી, બંધ થઈ ગઈ. એ બિચારા સેલવાળી વોલ ક્લોક પર લાગેલા રહ્યા અને લોકો મોબાઈલમાં ટાઈમ જોતા જોતા આગળ વધી ગયા. સમય સાચવનારા જ સમય સાચવી ન શક્યા. પણ એમણે એક વાત મને બહુ મસ્ત સમજાવેલી કે બેટા, તારે કલાકના કાંટાની જેમ ચાલવાનું નથી, સેકન્ડના કાંટાની જેમ આગળ દોડવાનું છે. આજથી 3 મહિના પછી એટલે જન્માષ્ટમી. મારી જ બર્થડે મળી હતી ભગો કરવા. જન્માષ્ટમીના દિવસે આ ટાઈમે આ જ વેન્યુ પર હું 30 લાખ રૂપિયા કેશ લઈને આવીશ અને આપણે વેન્યુ બુક કરાવીને નીકળીશું. 30 નહીં 50 લાખ. 50 નહીં સર, 30. 20 તો મારું વેડિંગ પ્લાનરનું માર્જિન હતું ને. એમને એમ ધંધા નથી બદલતો સર. કટ મોટો હોય ને ત્યાં જ શોર્ટકટ મારું છું. See you in 3 months. ટેહુંક આ શું 70s ના પિક્ચર જેવી વાર્તા છે. અમીર બાપની છોકરી, ગરીબ છોકરો. હટ ગરીબ. એ ગરીબ કોને કહે છે બે? અલા અમીર બનવામાં મોડું શું થયું? લોકો આપણને ગરીબ સમજવા માંડ્યા. અરે ના ના, તું તો ખાનદાની અમીર છે ને. આ ગોવર્ધન ટી પેલેસ તારા બાપાનું જ છે. નવાબ કલર અલી ખાન ખોટી ડંફાસો મારતી હતી. 30 લાખ એ પણ 3 મહિનામાં. બાપ જિંદગીમાં જોયા જ તે. એ બાપા પર નહીં જવાનું, Sorry. બાપા પર હું જઈશ. મારા બાપાની જૂના કાલુપુરમાં ઘડિયાળની દુકાન હતી. લોકો મોબાઈલના ટાઈમ જોતા થઈ ગયા ને. હા, હવે કલાકનો કાંટો, સેકન્ડનો કાંટો 50 વાર માથે માર્યું છે. આગળ વધ. પ્લાન શું છે? 30 લાખ ભેગા કરવા તમારી મદદ જોઈશે. અરે 30 લાખ રૂપિયા નથી જોઈતા, એને ભેગા કરવા માટે તમારી મદદ જોઈએ છે. આજો પાછા. મદદ માટે આપણે હંમેશા તૈયાર જ છીએ. મોરલ સપોર્ટમાં ભાઈ ઊભા છે. હા, તારે જુગાડ કરવો છે ને? તારો શેનો બિઝનેસ ચાલે છે આજકાલ? બેસી હવે બેસી જા. તારા પૈસા ભેગા કરવાની તારી ત્રેવડ નથી, તું બેસી જા. બાબા કોઈ તોડ નિકાલો બાબા. 30 લાખનો તોડ. બેટા સહેજ મોડો પડ્યો. અંબાણીના બીજા દીકરાના લગ્ન થઈ ગયા. યાર કઈ રીતે ભેગા કરીશું 30 લાખ રૂપિયા ભેગા? કઈ રીતે? એ બાબા, સ્ટોક માર્કેટ, રિસ્કી, જુગાડ, પ્રોમિસ, આપઘાત. એ ઠીક છે. આ તો ભાઈબંધ જ નથી. આ નથી. અરે છે યાર, સંકટ સમયની સાંકળ છે, મારા હૃદયનો ટુકડો છે, ભાઈ ભરાયા છે, મદદ કરજો. શું મદદ કરું હું? તારા માટે બેંક લૂંટી આવું? એ બેંક લોન આપશે? બેડા આછા જોયા જ તમારા. ક્યાંથી બોલી બકરી? એ દોડાઈ, તારું કામ કરને. અલે મૂછડ. વોટ્સઅપ બાબા, સાંભળી લીધી તમારી કથા અને વ્યથા બંને. એવું પેલા દિવસે તું દિલ જીત્યો ને, આજે મારો વારો. તમારી આ ડૂબતી નાવડી છે ને, આ શહેરમાં એક જ માણસ પાર લગાડી શકશે. પહેલા ને દામુભાઈ, આટલા રાઉન્ડ તો સાહેબ ક્યાં જોયા જ નથી. હા, એ જે આપણે ઉતરતા ચક્કર આવી જશે. બહુ નબળી ગયું. બાબા હાજી નીચે, હાજી નીચે કઈ જગ્યાએ લઈને આવ્યું હતું?
દામુભાઈ હા એ જ છે એ જ છે. હાય કબીર ઉર્ફે દિલદાર ખિલાડી તારી રમતની ચર્ચા તારી પહેલા જ પહોંચી ગઈ છે. સ્વાગત છે. તમે પૈસા ઉધાર આપો છો? મારો ઉધારનો નહીં, ઉદ્ધારનો ધંધો છે. ઉદ્ધાર ઉદ્ધાર કઈ રીતે ડાયલોગ કેમ મારે પૈસા આપે તો સારું. ગ્રહ દશા અતિ ખરાબ છે. આટલા નિર્દય તો ગ્રહો પણ ના હોઈ શકે. હો આ દશા થઈ કે પછી ઊભી કરી છે? હા, પ્રવચન નથી જોઈતું, પૈસા જોઈએ છે. શેના માટે ઉધાર જોઈએ છે? ધંધા માટે 30 લાખ રૂપિયા અર્જન્ટ. બેટા, ચિત્તા નર સદા સુખી. ધંધા એવા પણ ના કરવા જોઈએ હો કે સાવ ધંધે લાગી જઈએ. એક જ્ઞાન ઠોકું મારા આજે આપો તો આપો, બાકી બીજે સેટિંગ કરે. ચાલ ભાઈ. ભારે છે શનિ તોય આટલી ટણી.